1997 કે 96 દ્રોમિલ બાવાની પરિક્રમા હતી અને ઇન્દિરા બેટીજી પધાર્યા હતા. અમે ગયા હતા ત્યારે ભાવ નહોતો, ઠાકોરજી નહોતા, પણ વૈષ્ણવ છીએ અને છોકરાઓ નાના, એક ચોથામાં ને એક છઠ્ઠામાં, તોય દોઢા ગયા. બધા ના પાડી હોય કે હજી તું નાની છો, ટાઈમમાં થાય છે. નહીં, ટાઈમમાં તો બધા ઘણા થતા હોય. અને આપણે જીદ્દી તો દુનિયા આખી જાણે કે હવે સો ચૂહા માર કે બિલ્લી હચકો ચલે. એવો વરસાદ આવ્યો, મથુરાની બજારમાં પાણી ગળી ગયા અને શોભાયાત્રા બધી બહાર, બેન્ડ વાજા, હાથમાં ઓલા ધજાઓ ને, અને વરસાદ અનરાધાર. ઇન્દિરા બેટીજી આવી અને હાથની આંગળીને શું કર્યું કોઈને ખબર નથી. પાણી ઉતરી ગયા, વરસાદ બંધ થઈ ગયો અને ત્યાં શોભાયાત્રા નીકળી. બધા આવ્યા. એક મારા જેવડી જ હતી, હું પરણેલી હતી અને એ કુંવારી હતી. એટલે અમને પાલ દોરી દોરી પાલ ને કાંઈ ખબર ન પડતી. એટલે અમે જે વૈષ્ણવ ભેગા ગયા ને, એ કઈક તમારે અમારા ચોબાન પાલમાં રહેવાનું 6 જણા. અમે કઈ સારું. એ જમાનામાં 9,000 રૂપિયા હતા 40 દિવસના, 2 ટાઈમ જમવાનું, નાન તેન. અમે કીધું સારું. હવે શોભાયાત્રા આવી એટલે સ્નાન કરીને પેલું નિયમ લેવડાવે અને દોરો બાંધી દે, ઓલી નાડા છાડી સંકલ્પ દોરો. એ હોય ત્યાં તમે 40 દિવસ કોઈ તકલીફ જ ના, ન માંદા પડો, ન હાથ પગ દુખે, ન તમારે આમ થાય, ન તમારે તેમ થાય. મારી ભેગી જે છોકરી હતી એને મને કીધું, ઈલાબેન, મેં જયારે ડૂબકી લગાવી યમુનાજીમાં ત્યારે જે એક ચમકારો થયો છે, મેં ફીલ કર્યું છે કે મારામાં કંઈક અલૌકિક તત્વ પ્રવેશ્યું છે. હું બહુ જ અભિમાની અને દેખાવડી તમે જુઓ છો, હું કોઈનું માનું નહીં, પણ આ સ્નાન કરીને આવીને સંકલ્પ કર્યા પછી મારું મન આખું યમુનામય, વલ્લભમય, કૃષ્ણમય થઈ ગયું છે. એટલે મને પહેલેથી આમ ટેવ હસવાની. મેં કીધું હજી તો સ્નાન કરીને આવીને ચાલી દી આપણે ભેગા રહીએ, પછી ખબર પડે કે તારું મન કેવું થઈ ગયું છે. એટલે પાલમાં ઓલા બધા 70 ને 80 વર્ષના, અમે 2 જ આવા નાના. હવે એ છોકરી ખરેખર જે અમારી ભેગા હતા એને બધાએ મને કીધું હતું, એ કે અપમાન કરે એવી છો, કોઈનું માન એવી નથી હો, દાદા રીંગી છો, તો એની યાર ભેજા મારી ન કરતી, વ્રજમાં ઝઘડા બહુ થાય, ગુસ્સો ન કરતી, એ તામસી છે. આટલા બધા બિચારીના વિશેષણ આપેલા. અમે 2 નાના એટલે અમે દોડીએ અને આ લોકો પછી ઘોડા ગાડી કે એમાં થોડું ચાલે. 40 દિવસમાં એ છોકરીએ જે ઉંમરવાળાની સેવા કરી, પાલમાં બધાના વસ્ત્ર ધોઈ નાખે, ઠાકોરજીના પાત્ર બધા ઘસી નાખે. 40મા દિવસે બધાએ કહ્યું, ત્યારે એને મને કહ્યું, ઈલાબેન, જે મને ચમત્કાર, એક ચમક મારામાં, એક ક્ષણ માટે મને એમ થયું કે બધું લૌકિક ગયું ને અલૌકિક આવ્યું છે. અહીંયા આવ્યા પછી અઠવાડિયામાં એનો સગાઈ થઈ, એના ઘરે 8 યમની સેવા, એનો વર ડોક્ટર. હમણાં સમાચાર મળ્યા કે લીલામ પહોંચી ગઈ.
પણ મહારાણીમાંની મારે કૃપાની વાત કરવી છે કે આપણે યમનાષ્ટક બોલીએ છીએ, સ્વભાવ અવિજ્યો ભવેત. બધા ચકિત થઈ ગયા, ઇવન તો જે એને ઓળખતા હતા. એને સેજ કીધું કે બેટા અહીંયા શાંતિ રાખજો, કોઈ યાર માથાકૂટ ન કરતી. અને આ દીકરીએ જે વહુજીને ત્યાં જાય ને બધું વ્યવસ્થા નાન તેને, કોઈ વૈષ્ણવ ઓલા પાલ ન મળતો હોય તો હાથ પકડીને લઈ જાય ને, એક વૈષ્ણવ ટાઈમમાં હતા તો ઓલું બેલવન, વૃંદાવનથી બેલવન જવાનું તો હોળીમાં જવાનું. હવે એ તો આવી ન શકે તો એને કે કાંઈ વાંધો નહીં, તમે હાલો, હું તમારી યાર હાલીશ. એવી બધાની સેવા કરી. તો યમુનાજી તો સ્વભાવ વિજયો ભવે છે અને છે. તો આ પુષ્પાબેન ને અખંડ થઈ ગયા. તો આ વાત મને એક વૈષ્ણવે કહી હતી, વ્રજનો પ્રતાપ આજની તારીખમાં છે અને છે. આપણી ભાવના દ્રઢ હોવી જોઈએ. ઘણા આપણે આવી કઈ વાત કરીએ ને એટલે ઠેકડી કરે, હાસી ઉડાડે. પાત્ર વિના પીરસાય જ નહીં. આજે કોઈ નીચે બેઠો હોય, તમે તમારે પીરસો દો, શું ધૂળમાં પીરસવાનું? આ વાત અહીં કઈ રીતની મને ખબર નથી. રાજકોટમાં મનોજસિંહજી જાડેજા હવે લીલામ પહોંચી ગયા, એના દીકરા છે મને લાગે છે, એના દાદીની વાત છે. કરી હોય તો જરા ટૂંકમાં કરી છે, તો પછી નથી કરતી, કરી દીધી છે ને, ટૂંકમાં કહી દો 2 લીટીમાં. હવે એમના દાદી વૈષ્ણવ પરણીને આવ્યા. હવે અહીંયા તો શક્તિમાં માને. હવે આણે રાજાને કીધું પેલી જ રાત્રે કે હું મારા લાલાન છે, તમને ગમે ઈ કરો, તમે રાજરાણી છો, પણ અમે તો શક્તિમાં જ માનશું. એ કે કાંઈ વાંધો નહીં. હવે 1.5 મહિનો પ્રેગ્નન્ટ હતા, લગ્ન થયે વર્ષ થયું હતું અને લડાઈ થઈ તો રાજાજી લીલામ પહોંચી ગયા. હવે આમણે તો ઠાકોરજી સિવાય બીજો કોઈ રસ નહીં. પોતે હાવ નાના હતા, 20 વર્ષના, એટલે દીવાને કીધું કે હું તમારી સાથે કાયમ રહીશ. હવે દેવના ચક્કર જેવા રાજકુંવર આવ્યા 9 મહિના 9 દિવસે. એણે નક્કી કર્યું મારે નંદ ઉત્સવ કરવો છે. ગામે ગામ ચોખા, પેલા છે ને કંકોત્રી મોકલાવતા, આવું બધું તો હતું ને, ઈમેલ ને ફોન ને, એટલે કાગળમાં લાલ પેનથી લખે, નાડાછડીથી બાંધે, એમાં ચાંદલો કરે, એમાં ચોખા, એમાં મગ અને જે એના ગુરુ હોય, ગોર હોય ને, એ બધી દઈ આવે. ગામે ગામ દે કોઈ મોટાને, આખું ગામ હાગમતે આવજો. રાણીએ નક્કી કર્યું હતું કે 7 દિવસ નંદ ઉત્સવ, 8મા દિવસે જન્માષ્ટમી અને 9મા દિવસે બધાને નંદ ઘેર આનંદ ભયો. હવે આખું કેટલા વૈષ્ણવો જેટલા હતા બધા પધાર્યા અને જે આનંદ કર્યો. એટલે પહેલે દિવસે મેનુ હતું. સૌરાષ્ટ્રમાં કાંઈ પણ હોય ને એટલે પહેલે દિવસે તો લાપસી હોય. આ ફાડા લાપસી રિવાજ અહીંયા, આપણી બાજુ તો ઓલી લાપસી છૂટી અને અંદર આટલો બધો ઘી પધરાવે. હવે પહેલા જ દિવસે બધાને પ્રસાદ લેવા બેસાડ્યા, એટલે બધાને પીરસી દીધું. એટલે પેલા તો જમાનામાં નીચે જ હતું, એટલે પાતળ નીચે હતી, એટલે લાપસી પીરસી એટલે કેટલી હોય ઘીની, આમ અહીંની જેમ આમ ચમચીથી ન નાખવાનું હોય, બધાને ઘીની કેટલી આપી દીધી. ને રાણી સાહેબા બેઠા કે મારે કુંવર નાના છે એટલે તમે ઘી બરાબર પીરસજો, મારા વૈષ્ણવને ગળે લાપસી ન રહેવી જોઈએ. ઘી એટલું પીરશું, એમાં જે ખાંડનો ભૂકો થોડું બુરું પધરાયું હતું, ગોળવાળી તો હોય શુકર ને, બધું નીચે જાય અને લાપસી લચાલચ આમ મોઢા મૂકે ને તો એલા આપણે આના ઘીના ટીપા પડે. પેલી જ પંગતમાં દીવાને જોયું. દીવાન કે આ રાણી સાહેબા તો નાના છે,
આમનામાં વૈષ્ણવ ધર્મનું પાલન કરશે ને તો આ તો લૂંટાવી દેશે બધું. રાજાજી નથી એટલે જવાબદારી મારી, મારે એમને હિન્ટ તો આપવી જ. કુંવર જાગ્યા એટલે રાણી સાહેબ અંદર ગયા. દીવાન આવ્યા. રાણી સાહેબા કે હું પીરસું છું બધાને. આટલું ઘી પીરસાય, આટલા પગાર, બધું નીચે જાય છે. ખાંડ હતું અડધી લાપસી જાય છે. રાણી સાહેબા કુંવરને લઈને બહાર આવ્યા. દીવાન કાકા, તમે મારા માટે વડીલ છો, હું તમને બાપની જગ્યાએ પ્રેમ કરું છું, પરંતુ આ બધાની પાછળ પુષ્ટિ માર્ગમાં ભાવ છે. તમે શક્તિના માનવા વાળા બધામાં ક્યાં સમજો? એ કે હું સમજો નહીં. એ કે આ ભૂમિ શક્તિની ભૂમિ છે. અહીંયા કેટલાય લોહી રોડાયા હશે, કેટલાને ફાંસી મળી હશે, કેટલા જીવજંતુ પેલા થયા હશે. તો આ જે મારા વૈષ્ણવ પ્રસાદ લે અને એનું અધરામૃત નીચે પડે ને તો બધાનો મોક્ષ થઈ જાય ને, એટલે આ પીરસાય છે. તમે શાંતિથી બેસો, મારા વૈષ્ણવ કરે એમાં તમારે ક્યાંય વચ્ચે બોલવાની જરૂર નથી. આ પુષ્ટિ માર્ગ છે.